વડોદરા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મેડિકલને લગતી સુવિધા અંગે તેમણે માહિતી પણ લીધી હતી। HMPV વાયરસને લઈને ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ વાયરસ 2001થી છે, જૂનો વાયરસ છે। ચીનમાં વાયરસનો ફેલાવ વધારો થયો છે, કોવિડ કરતાં માઇલ્ડ લક્ષણો છે અને હોસ્પિટલમાં જ આ વાયરસનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરીશું। હજુ તો આપ શ્રીના આપ સૌ પત્રકાર મિત્રોની સાથે અત્યારે વાર્તાલાપ કરવા બેઠો છું। વિઝિટ હકીકતમાં ગોત્રી આપણી GMERS કોલેજની કરવાની બાકી છે, પરંતુ કેટલાક બિંદુઓ એવા છે કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે GMERS આપણી SSG હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો હવે અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે, પેશન્ટ અને ડૉક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય। CCTV, સિક્યુરિટીની વ્યવસ્થા, પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે, આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે, આમ તો રૂટીન વિઝિટ જ છે, પરંતુ જ્યારે રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે 4 ઝોનમાં, રાજ્યના 4 ઝોનમાં, એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો, પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની વડોદરાની અને મેડિકલ ફેસિલિટી માટેની વાત છે। એટલે વડોદરા શહેરને અને વડોદરા આખા ગ્રામ્યને અને હું તો મધ્ય ગુજરાતની વાત કરું, 700 કરોડ જેવા નવા કામો અહીંયા થઈ રહ્યા છે ને જે મેં પહેલાં કહ્યું કે મલ્ટી સ્પેશિયાલિટી સગવડો વડોદરામાં જ મળી રહે મધ્ય ગુજરાતને એ પ્રકારની વ્યવસ્થામાં અત્યારે વડોદરા પણ આગળ વધી રહ્યું છે ને સરકાર પણ એ વાત